વડતાલના 8મા વચનામૃતમાં સંતો કીર્તન ગાતા હતા. શ્રીજી મહારાજ કહે છે, સાંભળો સાંભળો, આજ તો તમને નેત્રની વૃત્તિ કેવી રીતે ભગવાનમાં જોડવી એ વાત કહીએ છીએ. નેત્રની વૃત્તિ સ્થૂલ છે. અહીંથી નજર કરી અને દિવાલ આડી આવે એટલે પેલી બાજુ નેત્રની વૃત્તિ જઈ શકતી નથી, એટલે સ્થૂલ છે, માટે અવરોધાય છે. પણ ભગવાનના સ્વરૂપમાં જ્યારે નેત્રની વૃત્તિ રાખીએ ત્યારે એ પાતળી દોરડીના જેવી પીળી દેખાય છે. જેમ કરોળિયો પોતાની લાળને એક થાંભલાથી બીજા થાંભલા સુધી લંબાવે, પછી એ લાળ ઉપર પોતે આવજાવ કરે, એમ અંતઃકરણ છે એક થાંભલો અને ભગવાન એ બીજો સ્તંભ. આપણી વૃત્તિ એ કરોળિયાની લાળ અને જીવ છે એ કરોળિયો. વૃત્તિ દ્વારા, નેત્ર વૃત્તિ દ્વારા ભગવાનની મૂર્તિનું સતત ચિંતન કરે તો ધીમે 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 ભગવાન સુધી પહોંચી જાય છે. તન્મયતા આવે, ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. પણ આવી રીતે જેને વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો હોય એને બહુ પવિત્ર રહેવું. દેવને પૂજવા જે તત્પર થાય એને દેવ જેવો પવિત્ર થઈને દેવની પૂજા કરે ત્યારે દેવ પૂજાનો અંગીકાર કરે છે. માટે ભગવાનને વિશે જે વૃત્તિ રાખતો હોય એને પવિત્રપણે રહેવું અને વૃત્તિ રાખતા 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 જ્યારે એને તન્મયતા આવે એને કહેવાય છે યોગીઓની નિદ્રા. યોગી પુરુષોની નિદ્રા ભગવાનના સ્વરૂપમાં તન્મય થઈ જાય એ જ એની ઊંઘ છે, બીજી ઊંઘ નથી.